આપણે યજ્ઞના અધિપતિ દેવ તરીકે જે માતાજી કુળદેવી માં અંબાની સ્થાપના થઈ છે આ છે મેન કુંડ અને ધારણા પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અત્યારે આ જે હવન કુંડ છે યજ્ઞશાળા છે એના દર્શન તમને કરાવીએ છીએ થોડીક વારમાં હમણાં મંદિરના દર્શન કરાવીએ આરતીનો સમય થાય છે અને યજ્ઞના પૂર્ણ થયો છે આજના દિવસના માટે બહુ આનંદ આવે ત્યારબાદ બધા લોકો આ છે આપણે યજ્ઞશાળાના યજ્ઞના મુખ્ય આચાર્ય અમારા અને અમારા કુળ ગોર છે પિયુષ દાદા જાની અત્યારે સિરિયસ છે પણ હમણાં સ્માઇલ કરશે બનાવો આ ગેટ ઓલા ગેટ અંદર લેવડાવી ઓલા ગેટ આવો બાબુ જવતરની થાળી એક આપજો અહીંયાથી સ્વયંસેવક ભાઈઓ જવતર આપી રહ્યા છે તો જવતર લેવા માટે એક થાળી આપજો સિંહજી સર્વેને વિનંતી કરું કે બાપુને પણ પુષ્પમાળા અર્પણ કરશે અને સાથે ભગવાનના નામની શાલ પણ અર્પણ કરી અને આપ સૌ વતી બાપુના ચરણોમાં વંદન કરશે તમારી કરતલ ધ્વલિ એ આપ સૌનું પણ બાપુના ચરણોમાં વંદન છે ત્યાર પછી અને આમ તો આ આશ્રમની એ વિશેષતા છે કે આ શિવલિંગ ક્યારે પ્રગટ થયો એ તો જાણતા નથી પણ એટલા વર્ષોથી આપણા પૂર્વજોથી જે એમની જાણ મળી છે ત્યારથી એમના પ્રત્યે સમર્પણનો ભાવ છે એ જાળનાથ મહાદેવ છેલ્લા 46 વર્ષથી આ રામકથા એક જ મુહૂર્તમાં એ જ વર્ષે દર વર્ષે આયોજિત થાય છે રામકૃષ્ણ શાસ્ત્રીજીના શ્રી મુખે ભગવાન રામની કથાનું રસપાન આ ગામ કરે છે એકવાર તો આ ગામમાં આવેલા મહેમાનો અને આ ગામના જ હોય તો એ ખુદ માટે એકવાર જોરદાર તાળીઓ કે આવી સદભાવના આવા સારા સંસ્કારો અને આપણી ભારતીય સાથે વાસુદેવ સિંહજી ગોહિલ કોહિલવાડ રાજપૂત સમાજ